હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે પદાર્થનો સરેરાશ વેગ અને તત્કાલીન વેગ શોધી શકીએ છીએ. આ ઉપરાંત પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે તે આપણે જાણી શકીએ છીએ. તો શું એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થના પ્રવેગ વિશેની માહિતી મળે? એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે જાણી શકીએ કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે? તો એનો જવાબ છે હા. એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે પ્રવેગની માહિતી મેળવી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી કણ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એ કઈ રીતે જાણી શકાય. હવે સમજો, ગ્રાફ કયો છે? એક્સ વિરુદ્ધ ટી. ગ્રાફ છે એક્સ વિરુદ્ધ ટીનો છે, એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આપણે ગ્રાફ દોરેલો છે અને એના પરથી આપણે પ્રવેગની માહિતી મેળવવી છે. તો પ્રવેગનો સ્થાનાંતર અને સમય સાથેનો કોઈ સંબંધ તમને યાદ છે? સાહેબ, પ્રવેગ એટલે તો અમને એટલું જ ખબર છે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો પ્રવેગ બરાબર આપણે આવું પણ લખી શકાય ને, વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, સમય ઇન્ટુ સમય, સમયનો વર્ગ. અને મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે સ્થાનાંતર નું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવામાં આવે તો આપણને શું મળે છે? પ્રવેગ મળે છે. તો આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગની માહિતી મેળવી શકીએ. કઈ રીતે? જુઓ, તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી આપણને પ્રવેગ મળે, જેનું સૂત્ર આપણને ખબર છે a=d²x/dt², જેને આપણે કહી શકીએ સ્થાનાંતર કે અંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન. હવે કોઈ પણ વિધેય હોય ને એ વિધેયનું દ્વિતીય વિકલન આલેખની વક્રતા સાથે સંબંધ ધરાવે છે. કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન હોય એ દ્વિતીય વિકલન આલેખની વક્રતા સાથે સંબંધ ધરાવે છે. તો અહીંયા આપણે કોનું દ્વિતીય વિકલન કરેલું? તો અહીંયા આપણે સ્થાનાંતરનું દ્વિતીય વિકલન કરેલું છે. તો સ્થાનાંતરનું દ્વિતીય વિકલન કરીએ તો આપણને કઈ રાશિ મળે છે? પ્રવેગ. તો મેં અહીંયા શું કીધું કે કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન એ આલેખની વક્રતા સાથે સંબંધ ધરાવે છે. એટલે સ્થાનાંતરનું દ્વિતીય વિકલન કરીએ તો આપણને પ્રવેગ મળે. તો પ્રવેગ એ કોની સાથે સંબંધ ધરાવે છે? તો પ્રવેગ એ એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં આલેખની વક્રતા સાથે સંબંધ ધરાવે છે. એટલે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં આલેખની વક્રતાના આધારે આપણે નક્કી કરી શકીએ કે પદાર્થનો પ્રવેગ કેવો છે. હું એને યાદ રાખવા માટેની એકદમ સિમ્પલ ટ્રીક કહું છું. બરોબર છે? આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પ્રવેગની માહિતી મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય? તો આટલું જ યાદ રાખવાનું, આલેખની વક્રતા પરથી આપણે પદાર્થના પ્રવેગ વિશેની માહિતી મેળવી શકીએ. ધ્યાન આપો, આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ છીએ. અને ધારો કે આપણને એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કંઈક આવો મળે છે, વક્ર મળે છે અને એ વક્રતા છે ને ઉપરની તરફ છે, યુ આ રીતે. તો પછી આપણે પદાર્થનો પ્રવેગ છે એ કેવો કહી શકીએ? તો જો વક્રતા ઉપર મળે તો પદાર્થનો પ્રવેગ ધન મળે. વક્રતા ઉપર મળે તો પદાર્થનો પ્રવેગ ધન મળે અને પદાર્થ પ્રવેગ ધન મળે તો પદાર્થ કેવી ગતિ કરે છે તેમ કહેવાય? પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. વક્રતા નીચે મળે, વક્રતા નીચે મળે એટલે ઊંધો યુ મળે આ રીતે. આને કદાચ તમે યોગગણ કહેતા હતા, આને તમે છેદગણ કહેતા હતા. બરોબર છે? તો વક્રતા જો નીચે મળે તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળે અને પ્રવેગનું મૂલ્ય ઋણ મળે તો પદાર્થ કેવી ગતિ કરે છે તેમ કહેવાય? પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. સમજો. અને વક્રતા શૂન્ય મળે, વક્રતા શૂન્ય મળે. શૂન્ય એટલે કેવી? આવી વક્રતા, કોઈ વક્રતા જ ના હોય આલેખની અંદર. એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં કોઈ વક્રતા જ ના હોય
તો પ્રવેગનું મૂલ્ય કેવું મળે? પ્રવેગનું મૂલ્ય 0 મળે. અને પ્રવેગનું મૂલ્ય 0 મળે તો મેં તમને કીધું પ્રવેગનું મૂલ્ય ક્યારે 0 મળે? જ્યારે વેગમાં કોઈ ફેરફાર જ ના થાય. અને વેગમાં ક્યારે ફેરફાર ન થાય? જ્યારે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય, વેગ અચળ રહેતો હોય, તો પદાર્થના વેગમાં ફેરફાર થાય જ નહીં. વેગમાં ફેરફાર ના થાય તો પ્રવેગ ઉદ્ભવે જ નહીં. તો પ્રવેગનું મૂલ્ય 0, તો વેગ અચળ. તો હું કહી શકું અહીંયા અચળ વેગ. તો 3 વસ્તુ યાદ રાખવાની છે તમારે કે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જો વક્રતા ઉપર મળે તો પ્રવેગ ધન, પદાર્થ પ્રવેગી ગતિ કરે તેમ કહેવાય. એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જો વક્રતા નીચે મળે તો પ્રવેગ ઋણ, પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે તેમ કહેવાય. અને એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જો વક્રતા 0 મળે તો પ્રવેગ 0. પ્રવેગ 0 એટલે કહી શકાય કે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. સ્ક્રીનશોટ લઈ લો જરા, પછી આગળ જઈએ. ફર્સ્ટ, સેકન્ડ. મેં આકૃતિમાં તમને એક એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દર્શાવેલો છે. અને આ એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જુદા જુદા બિંદુઓ પાસે પદાર્થનો પ્રવેગ કેવો છે એ આપણે જાણવું છે. મેં આ બિંદુઓને નામ આપેલા છે ABCDE, કે આ બિંદુઓ પાસે પદાર્થનો પ્રવેગ ધન છે કે ઋણ છે, પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે, એ આપણે જાણવું છે. તો કઈ રીતે જાણી શકાય? તો મેં તમને કીધું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં વક્રતા પરથી આપણે જાણી શકીએ કે પદાર્થનો પ્રવેગ કેવો છે. વક્રતા ઉપર તો પ્રવેગ ધન, વક્રતા નીચે તો પ્રવેગ ઋણ, વક્રતા 0 તો પ્રવેગ 0. હવે વક્રતા નક્કી કરવા માટે આપણે શું કરીએ? તો એક કામ કરીએ, દરેક બિંદુ પાસે આપણે એક સ્પર્શક દોરીએ. એ બિંદુ પાસે એક સ્પર્શક દોરું, બરાબર છે. મને ખબર નથી પડતી કે વક્રતા ઉપર છે કે વક્રતા નીચે છે. જો તમને ખબર પડતી હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ હું એક સ્પર્શક દોરું એ બિંદુ પાસે. હવે આને અનુલક્ષીને હું નક્કી કરું કે આ સપાટી થઈ ગઈ સમસીધી સપાટી, અને હવે હું આને જોઈ રહ્યો છું. તો ઓકે, આ વક્રતા તમને કેવી દેખાય છે, ઉપર કે નીચે? તો વક્રતા ઉપર. આપણે આને અનુલક્ષી નક્કી કરીએ છીએ ભાઈ. આ જે મેં સ્પર્શક દોર્યો ને એને અનુલક્ષીને અહીંયા આ રીતની આકૃતિ બને ને, ધારો કે હું આમ બનાવું તો પછી આમ કરીને આમ, તો વક્રતા ઉપર. વક્રતા ઉપર હું અહીંયા લખું તો વક્રતા ઉપર છે તો પ્રવેગનું મૂલ્ય કેવું મળે? તો પ્રવેગનું મૂલ્ય ધન મળે. પદાર્થ કેવી ગતિ કરે તેમ કહેવાય? પદાર્થ પ્રવેગી ગતિ કરે તેમ કહેવાય. ચલો બી બિંદુ પાસે આપણે પદાર્થનો પ્રવેગ કેવો છે તે જાણવો છે. તો એક સ્પર્શક દોરી દઉં, ધ્યાન આપજો. યસ, આ રીતે. આ રીતે એક સ્પર્શક દોર્યો આપણે. હવે બી બિંદુ પાસે આપણે પ્રવેગનું મૂલ્ય જાણવું છે. જો સમજો, હવે બી બિંદુ પાસેથી જે રેખા પસાર થાય છે આ સ્પર્શકને કેવી છે? એક રૂપ છે. એટલે અહીંયા સાહેબ કોઈ વક્રતા જ નથી. તો પછી વક્રતા ના હોય તો પછી પ્રવેગ કેવો હોય? 0. તો અહીંયા વક્રતા કેવી છે? તો વક્રતા 0. તો પ્રવેગનું મૂલ્ય 0. કારણ કે બંને રેખાઓ જો તમે બી બિંદુ પાસે જે રેખા પસાર થાય છે આ સ્પર્શક, બંને એકબીજાને કેવા થઈ જાય છે? એકરૂપ થઈ જાય છે. તો વક્રતા કેવી થઈ ગઈ? 0. સી બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ. ચલો આ રીતે સી બિંદુ પાસે. ઓકે સાહેબ, અહીંયા તો કમ્પ્લીટ વક્રતા મળે છે. જો વક્રતા કઈ રીતની છે? આ રીતે છે. તો વક્રતા ઉપર કે નીચે? નીચે. વક્રતા નીચે. તો પ્રવેગનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. પદાર્થ કેવી ગતિ કરે તેમ કહેવાય? પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે તેમ કહેવાય. ચલો ડી બિંદુ પાસે આપણે પ્રવેગની માહિતી મેળવી છે તો સ્પર્શક દોરી દો. આ રહ્યો સ્પર્શક ડી બિંદુ પાસે. આ રીતે સ્પર્શક દોરી દીધો, બરોબર છે. હવે ડી બિંદુ પાસે વક્રતા કેવી છે? તો ડી બિંદુ પાસે વક્રતા 0. તો પછી પ્રવેગ
0. એ બિંદુ પાસે જુઓ, ચલો એ બિંદુ પાસે એક સ્પર્શક દોરી દઈએ. આ દોરી દીધો સ્પર્શક. અહીંયા જુઓ વક્રતા, આમ કરીને આમ વક્રતા ઉપર. તો વક્રતા ઉપર તો પ્રવેગનું મૂલ્ય ધન. પદાર્થ કેવી ગતિ કરે તેમ કહેવાય? પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે આ જ ગ્રાફ ઉપરથી આપણે નક્કી કરવું છે. એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી વેગ વિશેની તો માહિતી મળે છે ને. હા, હવે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે વેગની માહિતી મેળવી છે. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખો તો 3 જ છે. જો કયા? આમ મળે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, તો ઢાળ ધન, વેગ ધન. આવો મળે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, ઢાળ ઋણ, વેગ ઋણ. બરોબર છે. અને એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવો મળે સમય અક્ષને સમાંતર. તો ઢાળ 0, તો પછી વેગ કેવો થશે? 0. ખબર પડે છે ને? ઢાળ 0, વેગ 0 થઈ જશે. ઓકે. હવે અહીંયા ધ્યાન આપો. જો આ લાઈન, આ લાઈન. ઓકે. તો અહીંયા ઢાળ કેવો? ધન. ઓકે. ઢાળ ધન, તો ભાઈ વેગ કેવો મળશે? તો ઢાળ ધન, તો પછી આપણને અહીંયા વેગ છે એ વેગ ગ્રેટર ધેન 0 મળશે. ઢાળ ધન, વેગ ગ્રેટર ધેન 0. અહીંયા પણ જો ઉપર જઈ રહ્યા છે ને, ઉપર જતા હોય તો ઢાળ ધન, ઢાળ ધન, વેગ ગ્રેટર ધેન 0. અહીંયા એકદમ શું કહેવાય, હોરિઝોન્ટલ લાઈન બનાવેલી છે મેં. તો અહીંયા જે છે સી બિંદુ પાસે ઢાળ 0, તો વી 0. પણ સ્લાઇડલી જો મેં આ રીતે બનાવ્યો હોત ને, આમ આ રીતે સ્લાઇડલી આમ, તો શું થાત? હું આને અનુલક્ષીને લખું તો ઉપર જાય છે ને, તો ઢાળ કેવો થઈ જાત? ધન. તો વેગ કેવો મળે? ધન મળે. ધન એટલે વી ગ્રેટર ધેન 0. મેં બ્લેક માટે લખ્યું છે એ આ. પણ જો મેં સ્લાઇડલી આ રીતે સ્પર્શક બનાવ્યો હોત તો ઢાળ ધન થઈ જાત. હવે અહીંયા આવો, ચલો નીચે ઉતરતા હોય એવું લાગે છે, લપસણી ખાતા હોય એવું. યસ. તો ઢાળ કેવો મળે? ઋણ. આની સાથે સરખાવવાનો ભાઈ. તો ઢાળ ઋણ મળે, તો વેગ ઋણ મળે, લેસ ધેન 0. અહીંયા તો દેખાઈ જ આવે છે, લપસણી નીચે ઉતરી રહ્યા છે. ઢાળ ઋણ મળે, તો વેગ કેવો મળશે? ઋણ મળશે. ઓકે. તો આ અહીંયા આપણે જોયું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થના પ્રવેગ વિશેની આપણને માહિતી મળી અને વેગ વિશેની પણ માહિતી મળી. ઓકે. વેગ વિશેની માહિતી આપણે ઢાળના આધારે મેળવી કે ઢાળ ધન, વેગ ધન, ઢાળ ઋણ, વેગ ઋણ. પ્રવેગ વિશેની માહિતી આપણે વક્રતાના આધારે મેળવી. વક્રતા ઉપર, પ્રવેગ ધન, વક્રતા નીચે, પ્રવેગ ઋણ, વક્રતા 0, પ્રવેગ 0. તો આમ આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી વેગ અને પ્રવેગ બંને વિશેની માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ. આપણે જોયું કે પદાર્થનો વેગ અચળ હોય તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણને આવો મળે છે. વી વિરુદ્ધ ટીનો આલેખ આપણને આવો મળે છે. તો જો કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય, અચળ પ્રવેગી ગતિ, તો એ વિરુદ્ધ ટીનો આલેખ કેવો મળે? સમજો. અચળ પ્રવેગી ગતિ કરતો હોય એટલે કે સમય સાથે પદાર્થનો વેગ અચળ રહેતો હોય તો એ વિરુદ્ધ ટીનો આલેખ સમય અક્ષને સમાંતર મળે. આ રીતે. એટલે જો પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો એ વિરુદ્ધ ટીનો આલેખ આપણને સમય અક્ષને સમાંતર મળશે. સાયકલ.
પદાર્થ અચળ વધતા પ્રવેગથી ગતિ કરતો હોય, અચળ વધતા પ્રવેગથી ગતિ કરે તો આલેખ કેવો મળે? જો પદાર્થ અચળ વધતા પ્રવેગથી ગતિ કરતો હોય તો આલેખ આપણને આ રીતે મળશે. સુરેખ. પદાર્થ અચળ ઘટતા પ્રવેગથી ગતિ કરતો હોય તો એ વિરુદ્ધ ટીનો આલેખ આપણને કંઈક આ રીતનો મળશે. તો ધ્યાન રાખજો. પ્રવેગ અચળ તો આલેખ સમય અક્ષને સમાંતર, વધતા પ્રવેગથી ગતિ કરતો હોય તો એ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખા આ રીતનો, ઘટતા પ્રવેગથી ગતિ કરતો હોય તો એ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખા આ રીતનો છે. આ ઉપરાંત આપણને ખબર છે કે એ વિરુદ્ધ ટીના આલેખનો એક ઉપયોગ છે. તો એ વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે પદાર્થનો વેગ શોધી શકીએ છીએ. આ એ વિરુદ્ધ ટીના આલેખનો ઉપયોગ છે. અહીંયા મેં તમને કોઈ કણની જુદી જુદી પરિસ્થિતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે અને આ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે કણની જુદી જુદી પરિસ્થિતિમાં કણનો પ્રવેગ કેવો હશે એની આપણે ચર્ચા કરવી છે. તો ધ્યાન આપો. તો આપણને પહેલા આપણા મગજની અંદર v વિરુદ્ધ t ના આલેખો હોવા જોઈએ. જો v વિરુદ્ધ t નો આલેખ આવો મળે તો આપણે આલેખ પરથી કહી શકીએ કે કણનો વેગ સમયની સાથે વધી રહ્યો છે. અહીં આપણે કહી શકીએ કે કણનો વેગ સમયની સાથે વધી રહ્યો છે. ઢાળ કેવો મળે? ધન. પ્રવેગ કેવો મળે? ધન. પદાર્થ કેવી ગતિ કરે તેમ કહેવાય? અચળ. પ્રવેગી ગતિ કરે તેમ કહેવાય. જો v વિરુદ્ધ t નો આલેખ આવો મળે તો આપણે આલેખ ઉપરથી કહી શકીએ કે કણનો વેગ સમયની સાથે ઘટી રહ્યો છે. બરોબર, વેગ ઘટી રહ્યો છે. ઢાળ ઋણ મળે, પ્રવેગ ઋણ મળે અને પદાર્થ કેવી ગતિ કરે તેમ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. અહીંયા આપણે શું જોઈ શકીએ? જો વેગ સમયની સાથે વધી રહ્યો છે, વેગ સમયની સાથે ઘટી રહ્યો છે. ઓકે, અને અહીંયા તો વેગ સમય સાથે કેવો રહે છે? અચળ. તો વેગ અચળ, પ્રવેગ શૂન્ય. ફરી એકવાર ધ્યાન આપજો. વેગ સમય સાથે વધી રહ્યો છે, ઢાળ ધન, ઢાળ ધન, તો પછી પ્રવેગ ધન. કેવી ગતિ? અચળ પ્રવેગી ગતિ. વેગ સમય સાથે ઘટી રહ્યો છે, ઢાળ ઋણ, તો પ્રવેગ ઋણ. કેવી ગતિ? પ્રતિપ્રવેગી ગતિ. વેગ ઘટી રહ્યો છે ને, અહીંયા વેગ તો સમય સાથે કેવો રહે છે? અચળ. વેગ સમય સાથે અચળ રહે છે માટે પ્રવેગ કેવો? શૂન્ય. ઢાળ કેવો? શૂન્ય. ઓકે, તો કોઈ પણ ગ્રાફને લગતો આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય જો એક્સ વિરુદ્ધ ટીના આલેખ ઉપર આધારિત હોય તો આપણા એક્સ વિરુદ્ધ ટીના બેઝિક ત્રણેય ગ્રાફ આપણા મગજમાં હોવા જોઈએ. જો આપણે વી વિરુદ્ધ ટીના આલેખને સોલ્વ કરતા હોય તો વી વિરુદ્ધ ટીના આલેખના ત્રણેય ગ્રાફ આપણા મગજમાં હોવા જોઈએ. તો જો મેં તમને વી વિરુદ્ધ ટીનો આલેખ કોઈ કણ માટે આપેલો તો પહેલાં આપણે એબી રેખા માટે વાત કરીએ. જો એબી રેખા માટે તો અહીંયા તમે જો વેગ સમય સાથે કેવો રહે છે? વેગ સમય સાથે અચળ રહે છે. ઢાળ કેવો? શૂન્ય. પ્રવેગ કેવો? શૂન્ય. સીડી રેખાને જો તો સીડી રેખાને તમે જો તો કણનો વેગ સમય સાથે શું થાય છે? વધતો જાય છે. તો ઢાળ કેવો મળશે? ધન મળશે. ઢાળ ધન મળે તો પછી પ્રવેગ પણ કેવો મળશે? ધન મળશે. અને અહીંયા આપણે કહી શકીએ આ જે ઓસી રેખા છે, બરોબર છે, સોરી સીડી રેખા માટે તો સીડી રેખા દર્શાવે છે કણનો પ્રારંભિક વેગ કેટલો છે? ઓસી છે. ઓસી છે એટલે અહીંયા ધારો કે 5 હોય, બરોબર, 5 હોય, અહીંયા 10 હોય, અહીંયા 15 હોય, અહીંયા 20 હોય. તો અહીંયા જે કણ છે કણનો પ્રારંભિક વેગ કેટલો થાય? 20 મીટર પર સેકન્ડ. એટલે સીડી રેખા એવું દર્શાવે છે કણનો પ્રારંભિક વેગ ઓસી છે અને કણનો વેગ સમય સાથે વધતો જાય છે. આથી આ સીડી રેખાનો ઢાળ ધન મળે, ઢાળ ધન મળે તો પ્રવેગ ધન મળે. ઓકે, એ જ રીતે જો ઓઈ રેખા દર્શાવે છે કે કણનો પ્રારંભિક વેગ શૂન્ય છે, કારણ કે ઉગમ બિંદુથી શરૂઆત કરે છે એટલે પ્રારંભિક વેગ શૂન્ય છે, પરંતુ અહીંયા વેગ સમય સાથે શું થાય છે? વધતો જાય છે. વેગ વધતો જાય છે. ઢાળનું મૂલ્ય કેવું મળશે? ધન. પ્રવેગ કેવો મળશે? ધન મળશે. હવે જો જી એફ રેખા, તો જીએફ રેખા શું દર્શાવે છે આપણને? કે જીએફ રેખા દર્શાવે છે કણનો વેગ સમય સાથે ઘટતો જાય છે. વેગ ઘટતો જાય છે,
ઢાળ કેવો મળે? ઋણ મળે. તો પછી પ્રવેગનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. હવે આ બે જુઓ. પહેલા આપણે ઓ આઈ વક્ર લઈએ. તો વક્ર ઓઆઈ લઈએ તો વક્ર ઓઆઈમાં તેના દરેક બિંદુ પાસે ઢાળનું મૂલ્ય સમયની સાથે વધતું જાય છે. વક્ર ઓઆઈમાં દરેક બિંદુ પાસે ઢાળનું મૂલ્ય સમયની સાથે વધતું જાય છે. આથી કણનો પ્રવેગ સમય સાથે વધે છે. આથી કણ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ. એટલે આ કેવી ગતિ દર્શાવે છે? પ્રવેગી ગતિ. કારણ કે દરેક બિંદુએ ઢાળનું મૂલ્ય સમયની સાથે વધતું જાય છે. તો આમાં જો OH વક્ર, તો OH વક્રમાં દરેક બિંદુ પાસે ઢાળ સમય સાથે ઘટે છે. આવો વક્ર મળે ને તો શું દર્શાવે છે? ઢાળ સમય સાથે ઘટે છે. અને આવો વક્ર મળે તો આપણે સમજવાનું કે ઢાળ સમય સાથે વધે છે. આવો વક્ર મળે તો ઢાળ સમય સાથે ઘટે છે. આથી કણનો પ્રવેગ સમય સાથે શું થાય છે? ઘટે છે. અહીંયા આપણે પ્રવેગી ગતિ ના કહી શકીએ. વેગ વધતો હોય તો આપણે પ્રવેગી ગતિ કરી શકીએ. અહીંથી આપણે કહી શકીએ કે કણનો પ્રવેગ સમય સાથે ઘટે છે. ઓકે, ફરી એકવાર નજર નાખી લો. AB રેખા દર્શાવે છે કે સમય સાથે કણનો વેગ અચળ રહે છે, પ્રવેગ શૂન્ય. CD રેખા દર્શાવે છે કણનો વેગ સમય સાથે વધતો જાય, ઢાળ ધન, પ્રવેગ ધન. ઓકે, OE રેખા દર્શાવે છે કે કણનો વેગ સમય સાથે વધતો જાય, ઢાળ ધન, પ્રવેગ ધન. GF રેખા દર્શાવે છે કે સમય સાથે કણનો વેગ ઘટતો જાય છે, ઢાળ ઋણ, પ્રવેગ શૂન્ય. OI વક્ર દર્શાવે છે કે કણનો પ્રવેગ અહીંયા દરેક બિંદુ પાસે ઢાળનું મૂલ્ય સમય સાથે વધતું જાય છે. આથી કણનો પ્રવેગ સમય સાથે વધે છે. OI વક્ર દર્શાવે છે કે OH વક્ર દર્શાવે છે કે ઢાળનું મૂલ્ય સમયની સાથે ઘટતું જાય છે. આથી કણનો પ્રવેગ સમય સાથે ઘટતો જાય છે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. દેખાતું નથી અહીં, ક્લિયરિટી ઓછી છે. હા, હવે ક્લિયરિટી આવી.